અમારા લોકોની મીટિંગોને રોકવા માટે, અમારા નેતાઓને ખોટા ચિતરવા માટેના પ્રયાસો બંધ કરી દેજો અને અમારી સભાઓને અટકાવવાના પ્રયાસો બંધ કરી દેજો અને અમને છંછેડવાનું બંધ કરી દેજો. નહીં તો અમારા લોકોને છંછેડવાનું કામ જો તમે કરશો, અમારા લોકોની સભાઓને અટકાવવાનું કામ કરશો, તો આવનારા દિવસોમાં પૂરા ગુજરાતમાં સરકારની સભાઓને પણ અમે અટકાવીશું. સરકારના એક પણ કાર્યક્રમો અમારા વિસ્તારમાં થવા નહીં દઈએ. ત્યારે સાથીઓ, ભાજપની સરકાર, એમના નેતાઓ આજે ડરેલા છે, આમ આદમી પાર્ટીથી ડરેલા છે અને આમ આદમી પાર્ટીની મિટિંગો અટકાવવાનું કામ કરે છે, અમને ચિતરવાનું કામ કરે છે, અમને ટોપીઓ પહેરાવીને બેનરો લગાડવાનું કામ કરે છે, અમને ખોટી ખોટી ધર્મની વાતો ફેલાવવાનું કામ કરે છે. ત્યારે એવા ધર્મ રક્ષકોને પણ કહેવા માંગુ છું, અમે એવા સમાજમાંથી આવીએ છીએ, અમારા એવા પૂર્વજોનો ઇતિહાસ છે, અમારો ઇતિહાસ છે. તમે રામાયણ ઉઠાવીને વાંચી લેજો. રામ ભગવાન સાથે જે સબરી માતાનો ઉલ્લેખ કરવામાં આવે છે, એ અમારા પૂર્વજ હતા.